નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અસમય સંખ્યા સાબિત કરવાની રીત ભણ્યા હતા, બરાબર. હવે આજે એ રીતમાં થોડા આગળ વધીશું. ગઈકાલે ફક્ત આપણે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ વર્ગમૂળમાં આપી હોય તો તે અસમય છે તે સાબિત કરવાની રીત આપણે ભણ્યા હતા. આજે એક સમય અને બીજી અસમય આવી રીતે કોમ્બિનેશનમાં સંખ્યા આવશે, એટલે કે ગુણાકાર હોય, ભાગાકાર હોય, બાદબાકી હોય, ગમે તે રીતે હોય, તો તેને આપણે કેવી રીતે સાબિત કરીશું એ સમજજો. રીત પેલા કરતા સહેલી છે. અહીં એક કન્સેપ્ટ હું સમજાવું છું, ધ્યાનમાં રાખજો. જો સૌ પ્રથમ તો આપણે આપણી સંખ્યા સમય છે એમ ધારી લેવાનું, બરાબર. હવે કોઈ પણ સમય સંખ્યા હોય તો તમે જાણો છો કે તેને a/b સ્વરૂપમાં લખી શકાય, રાઈટ. હવે આપણો અહીંયા કન્સેપ્ટ શું છે સમજો. આખી સંખ્યા વિચારો ને, તેમાં 7 સમય કહેવાય અને 5 અસમય કહેવાય, એટલે કે સમય ગુણ્યા અસમય છે. તો આપણે શું કરવાનું ખબર છે? જે અસમય હોય ને સંખ્યા એને એકલી પાડવાની. ફરી વાર કહું, અસમય સંખ્યાને એકલી પાડવાની, એટલે કે 7 નીચે જશે. એટલે જુઓ આમ થશે √5 બરાબર a/7 નીચે, એટલે કે 7b, બરાબર. હવે શાંતિથી વિચારો, આ તો સમય છે. જુઓ આમ તો દાખલો પૂરો થઈ ગયો. અહીં a/7b સમય છે, પરંતુ તમે જાણો છો √5 અસમય છે. હવે સીધું વિચારો, અસમય બરાબર સમય કોઈ દિવસ હોય ન હોય. આથી અહીં વિરોધાભાસ સર્જાય છે. આથી અહીં વિરોધાભાસ સર્જાય છે, અને વિરોધાભાસ સર્જાય છે માટે સાબિત થઈ ગયું કે 7√5 અસમય છે, બરાબર. આટલી સરળ રીત છે, બરાબર મગજમાં ઉતારી દેજો. ઓકે, ચાલો મિત્રો, હમણાં જે દાખલો જોયો તેવો જ બીજો એક દાખલો, 3 + √2√5 અસમય છે. જો અહીંયા સરવાળો છે તો આપણે ધારીએ પેલા, ધારો કે 3 + 2√5 સમય છે. ઓકે, સમય ધાર્યો એટલે 3 + 2√5 ને a/b સ્વરૂપમાં લખી શકાય, બરાબર. હવે આપણે શું કરવાનું? બરાબરની ડાબી બાજુ એટલે અથવા કોઈ એક બાજુ વર્ગમૂળમાં રહેલી સંખ્યા એકલી પાડવાની. બસ આટલું યાદ રાખજો. વર્ગમૂળમાં રહેલી સંખ્યા એકલી પાડવાની. 3 જમણી બાજુ જશે, 2√5 બરાબર a/b - 3. 2√5 બરાબર લસાઅ b આવે, આ અહીંયા ગુણાય a - 3b. ઓકે, હવે 2 છેદમાં જશે, √5 બરાબર a - 3b / 2b. અહીં જો વર્ગમૂળમાં રહેલી સંખ્યા એટલે કે અસમય સંખ્યા એકલી પડી જાય ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું. અહીં આ તો આખું પદ સમય જ છે. જુઓ, a અને b તો સમય હતા, અને 3 અને 2 પણ સમય, એટલે આખું પદ સમય થયું. a - 3b / 2b સમય છે, પરંતુ √5 અસમય છે. આથી વિરોધાભાસ સર્જાય છે. વિરોધાભાસ સર્જાય છે માટે આખું પદ 3 + 2√5 અસમય છે. ઓકે,
ચાલો મિત્રો, ઉદાહરણ 4. હવે આ દાખલામાં શું અલગ આવ્યું? અત્યાર સુધી જે બે દાખલા જોયા એમાં અસમય સંખ્યાઓ એક જ વખત હતી, જ્યારે અહીં અસમય સંખ્યા બે વખત છે. બરાબર? ચલો, પણ શરૂઆત તો આપણે કરીએ છીએ એમ જ કરવાની. ધારો કે 2√5 પ્લસ √3 સમય છે. બરાબર? ધારો કે આ સંખ્યા સમય છે. હવે સમય છે તો તેને a/b સ્વરૂપમાં લખી શકાય. હા, તો હવે બેમાંથી કોઈ એક એકલું પાડીશું. કોઈ એક ડાબી બાજુ એકલું રાખવાનું. કારણ કે આપણે જાણીએ છીએ, મેં હમણાં જ કીધું, બરાબરની એક બાજુ એક અસમય સંખ્યા એકલી પાડવાની. તો √3 આપણે આ બાજુ લઈ જઈએ. આને પણ લઈ જવાય, એનો કોઈ વાંધો નથી. કોઈ એક એકલું પાડવાનું. તો આપણે 2√5 એકલા પાડ્યા બરાબર a/b માઇનસ √3. બરાબર? હવે બંને બાજુ વર્ક કરીશું. વર્ક કરવાનું કારણ શું? જ્યાં એકલું પડ્યું ને એનો વર્ક થઈ જાય તો રૂટ દૂર થઈ જાય. કારણ કે આખા પદમાં આપણે વર્ગમૂળમાં રહેલી સંખ્યા તો એક જ વખત જોઈએ. બરાબર? એટલે જુઓ, બંને બાજુ વર્ગ કરતા 2√5 નો વર્ગ બરાબર a/b માઇનસ √3 નો વર્ગ. 2 નો વર્ગ થશે 4, √5 નો વર્ગ થશે 5. આનું વિસ્તરણ કરીશું. પ્રથમ પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. ઓકે? 4 પંચા 20, a²/b² માઇનસ 2√3 a/b પ્લસ √3 નો વર્ગ 3. જુઓ બાળકો, હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો, આખા પદમાં વર્ગમૂળમાં રહેલી સંખ્યા એટલે કે અસમય સંખ્યા એક જ વખત છે. તો એને એ જ બાજુ એકલી પાડીશું. એટલે કે 3 આ બાજુ આવશે માઇનસ થશે, આ પદ આ બાજુ આવશે માઇનસ થશે. બરાબર? તો જુઓ, 20 માઇનસ 3 માઇનસ a²/b² બરાબર માઇનસ 2√3 a/b. બરાબર? આટલું જોઈ લો. હવે હું બોર્ડ ભૂસીને પાછું ફરીથી લખું છું. આપણે સમજી શકીએ તે માટે મેં છેલ્લું સ્ટેપ રહેવા દીધું છે. 20 માંથી 3 જાય તો 17 માઇનસ a²/b² બરાબર માઇનસ 2√3 a/b. બરાબર? હવે આને આ બાજુ લાવીએ, પહેલા ફક્ત ડાબી બાજુ સાદું રૂપ આપી દઈશું. જો છેદમાં 1 કહેવાય, b² લસાવ, b² અહીં ગુણાશે, 17b² માઇનસ a² બરાબર માઇનસ 2√3 a/b. હવે આખું પદ માઇનસ નહીં લખાય, કારણ કે √3 તો આપણે પ્લસમાં રાખવા પડશે. એટલે કે આ બાજુ પ્લસ કરવા માટે આ બાજુ ઉપરના બંને પદોની નિશાની બદલી કાઢીશું. a² માઇનસ છે પ્લસ થઈ જશે, 17b² પ્લસ છે માઇનસ થઈ જશે. એટલે કે a² આપણે આગળ લાવી દઈએ, માઇનસ 17b² છેદમાં b². એટલે આગળ પાછળ ઇમ્પોર્ટન્ટ નથી. માઇનસ હતું પ્લસ થઈ ગયું, પ્લસ હતું માઇનસ થઈ ગયું. આ તો પહેલું પદ માઇનસ ન રાખવું પડે એટલે એને પાછળ મૂક્યું. બરાબર? બાકી એમાં કોઈ ફરક પડતો નથી. હવે આ બાજુ નિશાની બદલી એટલે આ બાજુ પણ નિશાની બદલાઈ જાય, 2√3 a/b. √3 અલગ કરવા માટે જુઓ, છેદ છે અંશમાં જતો રહેશે એટલે b કૌંસમાં a² માઇનસ 17b² છેદમાં b². 2 a નીચે આવશે બરાબર √3. બરાબર? હવે જુઓ, અહીં આ તો આખી સંખ્યા સમય થઈ ગઈ.
એટલે આ રીતે લખીશું બી કૌંસમાં a સ્ક્વેર માઇનસ 17b સ્ક્વેર છેદમાં 2ab સ્ક્વેર સમય છે, પરંતુ આપણા √3 તો અસમય છે, માટે અહીં વિરોધાભાસ સર્જાય છે. માટે જે આપણી મૂળ સંખ્યા હતી કે 2√5 પ્લસ √3 અસમય છે. બરાબર. ટૂંકમાં દરેક દાખલા એક જ પ્રકારના છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. જો મિત્રો, આ રીતનું છેલ્લું ઉદાહરણ. અહીં શું કહ્યું છે કે 1/√2 અસમય છે સાબિત કરો. હવે આ ખાસ ધ્યાન રાખજો, જો 5/√2 હોત ને તો આપણે જેમ આગળ દાખલા ગણ્યા ને અત્યારે એ રીતે કરી દે, પણ આ આપણે પહેલા દાખલાની સ્વરૂપથી કરીશું. એટલે ધારો કે 1/√2 સમય છે. શું ધાર્યું? સમય છે. હવે સમય સંખ્યા હોય તો તેને a/b સ્વરૂપમાં લખી શકાય? હા, લખી શકાય. તો a 1 ના ગુણાંકમાં b √2 ના ગુણાંકમાં, એટલે કે a અને b નો લસાઅ શું થયો? 1, કારણ કે કશું જ કોમન નથી. બરાબર? સોરી, ગુસાઅ. માટે ગુસાઅ ab બરાબર 1. ઓકે, આ થયું આપણું પરિણામ 1. હવે b અહીંયા ગુણાશે, √2 અહીં ગુણાશે, એટલે આગલું સ્ટેપ એમ થશે b √2 અહીંયા √2a. હવે બંને બાજુ વર્ગ કરતા b નો વર્ગ √2 નો વર્ગ 2 થઈ જશે, a નો વર્ગ a સ્ક્વેર થશે. એટલે જુઓ, b સ્ક્વેર એ 2 ના ગુણાંકમાં થયું, એટલે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, માટે શું થયું? b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. જો b સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો b પણ, એટલે b એ 2 વડે વિભાજ્ય છે. √2 વાળા દાખલામાં એટલો ફરક આવતો હતો, a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર આવતું હતું. એમાં a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય એવું આપણે લખતા હતા, એટલે થોડોક જ ફરક છે, બહુ મોટો ફરક નથી. બરાબર. ચલો, b એ 2 વડે વિભાજ્ય છે. જો b 2 વડે વિભાજ્ય હોય તો b બરાબર 2c કહી શકાય. હા. હવે ફરીવાર બંને બાજુ વર્ગ કરતા. બરાબર. તો ચલો બંને બાજુ વર્ગ કરીએ. ચલો, b નો વર્ગ થશે b સ્ક્વેર, 2c નો વર્ગ થશે 4c સ્ક્વેર. બરાબર. હવે b સ્ક્વેર ની કિંમત શું હતી? તો 2a સ્ક્વેર હતી. જોયું ને આગળ? બરાબર 4c સ્ક્વેર. 2 છેદમાં આવશે. a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર અપોન 2. 2 દુ 4, માટે a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. હવે a સ્ક્વેર કોના વડે વિભાજ્ય છે? 2 વડે, માટે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. જો a સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો a એ 2 વડે વિભાજ્ય છે. a પણ 2 વડે વિભાજ્ય થઈ ગયા. હવે a પણ 2 વડે વિભાજ્ય છે, b પણ 2 વડે વિભાજ્ય છે. અહીંયા જોયું તો જુઓ, અહીં a તથા b બંને 2 વડે વિભાજ્ય છે, માટે ગુસાઅ ab, કારણ કે a અને b નો સામાન્ય અવયવ શું થયો? 2. અને બીજું પરિણામ કહો. હવે અહીં ગુસાઅ ab 2 થયું, પરંતુ પરિણામ 1 પ્રમાણે
ગુસા એ બી બરાબર તો 1 હતું, આથી અહીં વિરોધાભાસ સર્જાય છે, વિરોધાભાસ સર્જાય છે માટે 1/√2 અસમય છે. બોલો મિત્રો, ખ્યાલ આવી ગયો? તો અસમય વાળી રીત અહીં પૂરી થાય છે. હવે આપણે ફક્ત છેલ્લી રીત બાકી રહી. કાલે રીત પતે પછી હું તમને આગળનું હોમવર્ક આપી દઈશ. ઓકે, ગુડ બાય.